ભૂખ નહીં લાગી? ભૂખ લાગી છે ને ભાઈ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મિત્રો, કાલે તો બહુ એટલે બહુ જ ખતરનાક 3:30 વાગે લાઈટ આવી, ત્યારે પાણી વાસણ બધું કર્યું. હા, આજ તો લાઈટ છે ને પાણી બી છે મસ્ત. પાણી બધું વિચરીને ભરી બી લીધું. જુઓ, કપડાં પણ ધોઈને સૂકવી દીધા છે. તો બસ હવે જમવા બનાવવાની શરૂઆત કરું છું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, જીરું મૂકી દીધું છે તેલ નાખીને, અને 1 ટમાટર, 3 લીલા મરચાં, પછી લાલ મરચું, હલ્દી, મીઠું ને ધાણા બનાવું છું આજે ગિલોડા ડુંગળીનું શાક. તો મિત્રો, બટાકા નથી નાખ્યા મેં. બટાકા નખાય પણ મેં નથી નાખ્યા. તો ડુંગળી અને ગિલોડાનું શાક બનાવું છું. મોટા મોટા કાપી લીધા છે મેં મસ્ત. હવે તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખી દઈએ લીલા મરચાં પહેલાં. મસ્ત બધું શેકાઈ જાય પછી બધો મસાલો નાખીશું. ડુંગળી પણ મિત્રો ધોઈ કાઢીને, હા, ગિલોડાની જોડે કાપીને, કેમ કે ઉપર બધું કાળું કાળું આવે છે ને ડુંગળીમાં, એટલે ડુંગળી પણ ધોઈ જ નાખીને અમે રોજ ધોઈને જ વાપરીએ છીએ. ચાલો, હવે આને મસ્ત સુકા દઈએ આપણે. ગેસ મેં ફાસ જ રાખ્યો છે. મિત્રો, શાક બની ગયું મારું ગિલોડા ડુંગળીનું શાક. જોઈ લો. અને ઘઉંના રોટલા. તો જમવાનું મારું રેડી. જોઈ લો. જો ભૂખ નહીં લાગી? ભૂખ લાગી છે ને ભાઈ. મિત્રો, જમવાનું મારું બની ગયું છે ગિલોડા ડુંગળીનું શાક અને ઘઉંના રોટલા. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો.
તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.